ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગલા લેક્ચરની અંદર આપણે જે સિન્થેસિસના પેરેગ્રાફ જોયા હતા, ટોટલ 5 પેરેગ્રાફ જોયેલા છે. તો ત્યારબાદ હવે આપણે આગળ પેરેગ્રાફ જોઈએ. અહીંયા પેરેગ્રાફ આપેલો છે. કમ્બાઇન ધ જે પેરેગ્રાફ છે એના દરેક સેન્ટેન્સને આપણે કમ્બાઇન કરવાના છે અને વ્યવસ્થિત એક પેરેગ્રાફ બનાવવાનો છે. ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર, એટલે જે મુસાફર હતો તે જે ભરવાડ હતો તે ભરવાડે મુસાફરને જોયો. ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર, એટલે કે જે ભરવાડ હતો તે ભરવાડે મુસાફરને જોયો. હી વોઝ કમિંગ ટુવર્ડ્સ ધ કેવ. કમિંગ એટલે આવી રહ્યો હતો, ટુવર્ડ્સ એટલે કે ની તરફ, ધ કેવ એટલે ગુફા, તે ગુફા તરફ આવી રહ્યો હતો. તે એટલે કોણ? તો કે ટ્રાવેલર એટલે કે મુસાફર. તો ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર, હી વોઝ કમિંગ ટુવર્ડ્સ ધ કેવ. ભરવાડે મુસાફરને જોયો, તે ગુફા તરફ આવી રહ્યો હતો. હી રોઝ ટુ વેલકમ હિમ, તે તેઓનું સ્વાગત કરવા માટે, તેનું સ્વાગત કરવા માટે ઊભો થયો. એટલે કે જે ભરવાડ હતો તે ભરવાડ આ મુસાફરનું સ્વાગત કરવા માટે ઊભો થયો. હી ઓફર્ડ હિમ અ પ્લેસ ઇન હિઝ કેવ, અને આ જે ભરવાડ છે એ ભરવાડે આ જે મુસાફર છે તે મુસાફરને પોતાની ગુફાની અંદર શું આપી? જગ્યા આપી. તો આ જે પેરેગ્રાફ છે તે જુલાઈ 2011માં પૂછાઈ ગયેલો પેરેગ્રાફ છે. જે પૂરક પરીક્ષા લેવાતી હોય છે રિપીટર માટેની જુલાઈમાં, ત્યારે બોર્ડના પેપરની અંદર પૂછાઈ ગયેલો પેરેગ્રાફ છે. તો આને આપણે કમ્બાઈન કરી કે ભરવાડે મુસાફરને ગુફા તરફ આવતો જોયો છે, બરાબર, અને ગુફા તરફ તે ભરવાડને જે મુસાફર છે મુસાફરને આવતો જોયો એટલે તરત જ છે ને શું કર્યું? તો એનું સ્વાગત કર્યું અને એની જે ગુફા હતી ત્યાં જગ્યા આપી. તો આવા જે શબ્દ તમે બોલો છો એની રીતે જ તમારે પેરેગ્રાફ બની જાય છે. કે જ્યારે ભરવાડે, આપણે ગુજરાતીમાં લઈએ પહેલી 2 લાઈન, તો આપણે એવું લેવું પડે કે જ્યારે ભરવાડે મુસાફરને ગુફા તરફ આવતો જોયો. તો જ્યારે માટે વેન શબ્દ વપરાય, સમય નિર્દેશ કરે છે. તો વેન ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર, વેન ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર કમિંગ ટુવર્ડ્સ ધ કેવ. તો આ જે પહેલા 2 સેન્ટેન્સ છે એને આપણે ભેગા કરી દીધા, કારણ કે હી કોની માટે છે? તો ટ્રાવેલર માટે જ છે, બરાબર. કે વેન એટલે કે જ્યારે, ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર, જ્યારે ભરવાડે મુસાફરને જોયો, કમિંગ ટુવર્ડ્સ ધ કેવ, ગુફા તરફ આવતો, એટલે કે જ્યારે ભરવાડે મુસાફરને ગુફા તરફ આવતો જોયો. એટલે કે આ બંને સેન્ટેન્સ તમારા અહીંયા વેન કન્જક્શન મૂકવાથી કમ્બાઈન થઈ ગયા છે. તો આપણે અહીંયા હવે અલ્પવિરામ મૂકવું પડશે.
ગુફા તરફ આવતો જોયો, બરાબર. એટલે એ ઊભો થયો છે, તો કે હી રોઝ ટુ વેલકમ હિમ. તો જે ભરવાડ છે એ ભરવાડ મુસાફરનું સ્વાગત કરવા માટે ઊભો થયો, અને એટલે એન્ડ એટલે અહીંયા હી લખવાની જરૂર નથી. ઓફર્ડ હિમ અ પ્લેસ ઇન હિઝ કેવ. When the shepherd saw the traveler coming towards the cave, જ્યારે ભરવાડે મુસાફરને ગુફા તરફ આવતો જોયો, he rose to welcome him, તેનું સ્વાગત કરવા માટે ઊભો થયો, and offered him a place in his cave, અને પોતાની જે ગુફા છે એની અંદર જગ્યા આપી. તો વેનની જગ્યાએ તમે એઝ સૂન એઝ એ મૂકી શકો. એઝ સૂન એઝ ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર કમિંગ ટુવર્ડ્સ ધ કેવ, અલ્પવિરામ, હી રોઝ ટુ વેલકમ હિમ. જેવો ભરવાડે મુસાફરને ગુફા તરફ આવતો જોયો, તરત જ તેનું સ્વાગત કરવા માટે ઊભો થયો. તો અહીંયા વેનની જગ્યાએ તમે અહીંયા એઝ સૂન એઝ એ મૂકી શકો છો. આપણે એઝ સૂન એઝનું સ્ટ્રક્ચર લખાવેલું છે, આવી રીતે લખાવેલું છે કે એઝ સૂન એઝ પ્લસ કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ, અલ્પવિરામ, કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ. આવું એઝ સૂન એઝનું સ્ટ્રક્ચર પણ આપણે લખાવેલું છે કે એઝ સૂન એઝ એટલે ગુજરાતીનું શું થાય, જેવું કે તરત જ. જેવો ભરવાડે મુસાફરને આવતો જોયો, તરત જ તેનું સ્વાગત કરવા માટે ઊભો થયો. તો ત્યાં તમે વેનની જગ્યાએ અહીંયા એઝ સૂન એઝ મૂકી શકો છો, બરાબર. બીજી વસ્તુ કે જ્યારે આપણે જે કંજક્શન તમને સમજાવેલા હતા ત્યારે પણ એઝ સૂન એઝના ઓપ્શનમાં વેન આપેલું છે, એટલે અહીંયા તમે બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો છો. એટલે બે ઝડપી ક્રિયાઓને જોડવાની હોય ત્યારે એઝ સૂન એઝનો ઉપયોગ થતો હોય છે. વેનની જગ્યાએ એઝ સૂન એઝ મૂકશો તો પણ ચાલશે. તો અહીંયા બે કંજક્શન મૂકવાથી તમારો જે પેરેગ્રાફ છે તે બની ગયો છે. પહેલું કંજક્શન છે અહીંયા વેન ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર કમિંગ ટુવર્ડ્સ ધ કેવ, કે જ્યારે ભરવાડે મુસાફરને ગુફા તરફ આવતો જોયો, હી રોઝ ટુ વેલકમ હિમ, એન્ડ એટલે કે હી રોઝ ટુ વેલકમ હિમ, તેનું સ્વાગત કરવા માટે ઊભો થયો, એન્ડ એટલે અને ઓફર્ડ હિમ અ પ્લેસ ઇન હિઝ કેવ, અને એની જે ગુફા હતી ત્યાં જગ્યા આપી. તો બે કંજક્શન મૂકવાથી તમારો જે આ પેરેગ્રાફ છે તે કમ્બાઈન થઈ ગયો છે, અને તમે લખી લેશો. ત્યારબાદ આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. મોકલી દેજો.
માર્ચ 2012 એટલે કે માર્ચ 2012 પૂછાયેલો પેરેગ્રાફ છે. આપણે બોર્ડના પેરેગ્રાફ એટલા માટે કરાવીએ છીએ કે તમને અગાઉથી ખ્યાલ આવી જાય કે બોર્ડમાં કઈ રીતે કમ્બાઇન પેરેગ્રાફ કેવા પ્રકારના પૂછાતા હોય છે. એટલા માટે આપણે દરેક બોર્ડના પેરેગ્રાફ જોઈએ છીએ. કે હનુમંથપ્પા વ્યક્તિનું નામ છે, વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર, બરાબર. હનુમંથપ્પા જે છે તે વધારે ભણવા ઈચ્છતો હતો, એનો અભ્યાસ આગળ એને વધારવો હતો. હી વોઝ પુઅર કુલીસ સન, તે ગરીબ કુલીનો છોકરો હતો. હિઝ ડેઇલી ઇન્કમ વોઝ ઓનલી 40 રૂપીસ, તેની દરરોજની ઇન્કમ 40 રૂપિયા હતી. હી ડિસાઇડેડ ટુ હેલ્પ હિઝ ફાધર ટુ સપોર્ટ ધ ફેમિલી, તેને નક્કી કર્યું કે તે તેના પિતાને મદદ કરે છે જેથી કરીને તે તેના જે કુટુંબ છે એને ઉપયોગી થઈ શકે. કારણ કે 40 રૂપિયા ડેલી ઇન્કમ છે, જો એના પિતાને મદદ કરે તો એની ફેમિલી ઇન્કમ વધી શકે, એના ફેમિલીને કંઈક મદદ થઈ શકે, બરાબર. તો આ જે પેરેગ્રાફ છે તેને આપણે જોઈએ કે હનુમંથપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર, હનુમંથપ્પાને ભણવું હતું આગળ, બરાબર. એની ઈચ્છા હતી કે એને પોતાનો અભ્યાસ જે છે એ આગળ વધારવો હતો. હી વોઝ પુઅર કુલીસ સન, પરંતુ તે ગરીબ કુલીનો છોકરો હતો. તો પરંતુ શબ્દ અહીંયા આવે છે એટલા માટે આપણે અહીંયા બટ મૂકશું. તો આ પેરેગ્રાફ જોઈએ આપણે. હનુમંથપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર, હનુમંથપ્પાને આગળ ભણવું હતું, બરાબર. પરંતુ એટલે બટ હી વોઝ અ પુઅર કુલીસ સન, પણ તે ગરીબ કુલીનો છોકરો હતો કે જેની દરરોજની ઇન્કમ 40 રૂપિયા હતી. હનુમંથપ્પાને આગળ ભણવું હતું, પરંતુ તે ગરીબ કુલીનો છોકરો હતો કે જેની ઇન્કમ જેનું એની માટે આપણે વૂઝ આવે છે, બરાબર. રિલેટિવ પ્રોનાઉન તમે અહીંયા વૂઝનો ઉપયોગ કરી શકો છો. તો વૂઝની પહેલાં કોઈ વ્યક્તિનું નામ હોય તો અહીં લખેલું છે સન, બરાબર. તો અહીંયા આપણે વૂઝ લખી શકીએ, વૂઝ. પછી સંબંધક અથવા માલિકી, તો વૂઝ સંબંધક અથવા માલિકી નામ, તો વૂઝ ડેઇલી ઇન્કમ વોઝ 40 રૂપીસ. સંબંધક અથવા માલિકી નામ આવી ગયું, બરાબર. કે હનુમંથપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર, હનુમંથપ્પાને આગળ ભણવું હતું, પરંતુ હી વોઝ અ પુઅર કુલીસ સન, પરંતુ તે એક ગરીબ કુલીનો છોકરો હતો. વૂઝ કે જેની, બરાબર. વૂઝ એટલે કે જેની ડેઇલી ઇન્કમ વોઝ 40 રૂપીસ, કે જેની દરરોજની ઇન્કમ 40 રૂપિયા હતી. હવે એને આગળ ભણવું હતું, પણ એ ગરીબ કુલીનો છોકરો હતો અને એની જે ઇન્કમ છે એ કેટલી હતી? 40 રૂપિયા હતી. તેથી માટે આપણે અહીંયા 100 લખી શકશું, 100, અથવા તો તમે ધેરફોર પણ મૂકી શકો છો. 100ની જગ્યાએ તમારે ધેરફોર મૂકવું હોય તો એ ખોટું પડશે નહીં. 100 હી ડિસાઇડેડ ટુ
help his father to support the ફેમિલી. તેથી તેને તેના પિતાની મદદ કરવાનું નક્કી કર્યું કે જેથી કરીને તે ફેમિલીને સપોર્ટ આપી શકે. બરાબર. તો હનુમંતપ્પા જે છે તે એક ગરીબ કુલીનો છોકરો હતો. બરાબર. હનુમંતપ્પાને આગળ ભણવું હતું, પરંતુ તે એક ગરીબ કુલીનો છોકરો હતો. બરાબર. કે જેની દરરોજની ઇન્કમ કેટલી હતી? 40 રૂપિયા હતી. તેથી તેને નક્કી કર્યું કે તે તેના પિતાને મદદ કરશે, જેથી કરીને તે તેના ફેમિલીને શું કરી શકે? સપોર્ટ કરી શકે. તો અહીંયા આપણે 3 કન્જક્શનનો ઉપયોગ કરેલો છે. બરાબર. અને આવી રીતે આ જે પેરેગ્રાફ છે એને કમ્બાઈન કરેલો છે. તો આ પેરેગ્રાફ જે છે તમે જોઈ લેશો. આ જે પેરેગ્રાફ છે તે માર્ચ 2013માં પૂછાઈ ગયેલો પેરેગ્રાફ છે. ઇટ વોઝ ધેર ગુડ લક. તે તેમના સારા નસીબ હતા. દે ફાઉન્ડ ધેર લોસ્ટ સન. કે તેમને તેમનો ખોવાયેલો દીકરો મળી ગયો. બરાબર. કે તે તેમના સારા નસીબ હતા કે તેમનો જે ખોવાયેલો દીકરો હતો એ એમને મળી ગયો. હી વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ. તો આ હી કોની માટે છે? તો કે જે ખોવાયેલો છોકરો છે એની માટે હી વાપરેલું છે. કે હી જે છે, હી એટલે કે તે જે છોકરો છે, તે છોકરો જે મંદિર છે એ મંદિરના પગથિયા ઉપર બેઠો હતો. બરાબર. સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ એટલે કે જે છોકરો છે તે મંદિરના પગથિયા ઉપર બેઠો હતો. કે જે મંદિર ઇટ વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ. જે મંદિર ગામની બહાર બનાવવામાં આવેલું હતું તે મંદિર ઉપર. બરાબર. તો એ એમના સારા નસીબ હતા કે જે છોકરો છે એ છોકરો જે ખોવાઈ ગયો હતો એમને મળી ગયો. તો જ્યારે મળ્યો ત્યારે એ છોકરો જે ગામની બહાર જે મંદિર છે એના પગથિયા ઉપર એ છોકરો બેઠો હતો. બરાબર. તો આ પેરેગ્રાફને આપણે કમ્બાઈન કરીએ તો સૌપ્રથમ ઇટ વોઝ ધેર ગુડ લક. તેમના નસીબ સારા હતા કે
તેમના નસીબ સારા હતા કે એટલે ધેટ, કે અથવા તે માટે આપણે કંજક્શન ધેટનો ઉપયોગ કરીએ છીએ કે ઇટ વોઝ ધેર ગુડ લક ધેટ, તેમના નસીબ સારા હતા કે ધેટ ધે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, કે તેમને તેમનો ખોવાયેલો જે દીકરો છે તે દીકરો મળી ગયો. બરાબર. હવે દીકરો જે છે કે જે મંદિરના સ્ટેપ ઉપર બેઠો હતો, એટલે મંદિરના જે પગથિયા છે ત્યાં પગથિયા ઉપર બેઠો હતો કે જે, તો હવે કે જે માટે વુ આવશે, વોટ આવશે અને વિચ આવશે. તો તમે જોઈ શકો છો તમારે કે જે છે એ શબ્દ અહીંયા મૂકવાનો છે ને અહીંયા, તો ત્યાં સૌપ્રથમ નામ કોનું છે? વ્યક્તિનું છે. તો વ્યક્તિનું નામ પહેલાં આવતું હોય એવું કે જે એક જ છે. કયું? તો કે વુ. વુ પછી શું આવશે? તો કે ક્રિયાપદ. તો આપણે અહીંયા જે હી છે એ કાઢી નાખવું પડશે. તો વુ વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ્સ of the temple. બરાબર. who was sitting on the steps of the temple, કે જે મંદિરના પગથિયા ઉપર બેઠો હતો. જે મંદિર ગામની બહાર ચણવામાં આવેલું હતું, જે મંદિર, તો એની માટે આપણે અહીંયા વીચ લખવું પડશે, કારણ કે વીચની પહેલાં નિર્જીવ વસ્તુ આવશે. બરાબર. અહીંયા ટેમ્પલ છે એટલે નિર્જીવ છે, તો આપણે અહીંયા વીચ શબ્દ લખવો પડશે. વીચ પછી કોઈ ક્રિયાપદ, તો વોઝ, એટલે આપણે અહીંયા જે ઈટ છે એ ઈટ કાઢી નાખવાનું રહેશે. તો વિચ વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ. ફરીવાર જોઈએ કે ઇટ વોઝ ધેર ગુડ લક, તેમના નસીબ સારા હતા કે એટલે ધેટ દે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, કે તેમને તેમનો જે ખોવાઈ ગયેલો દીકરો હતો તે પાછો પ્રાપ્ત થઈ ગયો. વુ કે જે વુ વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ, કે જે મંદિરના પગથિયા ઉપર બેઠો હતો. વિચ જે મંદિર વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ, જે મંદિર ગામની બહાર ચણવામાં આવેલું હતું અથવા તો બનાવવામાં આવેલું હતું. બરાબર. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે.
માર્ચ 2015નો પેરેગ્રાફ છે. જોઈએ પેરેગ્રાફને આપણે. લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ. ચાલો આપણે સાચા ભારતીય બનીએ. લેટ અસ ઓલ વર્ક ફોર હર યુનિટી. આપણે જે આપણો દેશ છે ભારત દેશ, એની એકતા માટે આપણે કાર્ય કરીએ. યુનિટી એટલે એની એકતા માટે. ઇન ધેટ વે, આ રીતે વી કેન મેક હર ગ્રેટ. જેથી કરીને આપણે આપણા દેશને મહાન બનાવી શકીએ. વી કેન મેક ઇટ પ્રોસ્પેરિયસ ટુ. અને આપણા દેશને આપણે સમૃદ્ધ બનાવી શકીએ. બરાબર. તો આ રીતે આ જે પેરેગ્રાફ છે માર્ચ 2015માં પૂછાયેલો, આ પેરેગ્રાફને આપણે કમ્બાઈન કરીએ કે લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ. ચાલો આપણે સાચા ભારતીય બનીએ. તો લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ. ચાલો આપણે સાચા ભારતીય બનીએ. તો પાછું જો અહીંયા લેટ અસ આપેલું જ છે આપણને, તો પછી બે વાર લખવાની જરૂર નથી. લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ. તો લેટ અસ ઓલ આપેલું જ છે. બરાબર. તો આપણે આવા જ્યારે બે શબ્દ, અહીંયા લેટ અસ ઓલ આપેલું છે, અહીંયા લેટ અસ ઓલ આપેલું છે, તો આપણે એક જ વાર લખવાનું અને બાકીનું જે સેન્ટેન્સ છે એને એન્ડથી આપણે કમ્બાઈન કરી દઈએ કે લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ. ચાલો આપણે સાચા ભારતીય બનીએ. એન્ડ અને વર્ક ફોર હર યુનિટી. અને તેની એકતા માટે કાર્ય કરીએ. લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ. ચાલો આપણે સાચા ભારતીય બનીએ. એન્ડ વર્ક ફોર હર યુનિટી. અને તેની એકતા માટે આપણે કાર્ય કરીએ. તો અહીંયા લેટ અસ ઓલ આપેલું હતું, બે સરખા શબ્દ આપેલા હતા, એકવાર અહીં આપણે લખી નાખ્યા. અને બીજું જે સેન્ટેન્સ છે તે એન્ડ કન્જક્શન મૂકીને આપણે એને જોડી દીધું. બરાબર. એન્ડ વર્ક ફોર હર યુનિટી. અને એની એકતા માટે કાર્ય કરીએ. ઇન ધેટ વે, આ રીતે વી કેન મેક હર ગ્રેટ. આપણે તેને શું કરશું? તો કે આપણે તેને મહાન બનાવીશું. વી કેન મેક ઇટ પ્રોસ્પેરિયસ ટુ. આપણે તેને સમૃદ્ધ બનાવીશું. તો હજી અહીંયા કન્જક્શન મૂકવાનું આપણે બાકી છે, પણ આ પહેલાં અહીંયા જોઈ લેજો કે અહીંયા વી કેન મેક. તો આ જ્યારે આવશે સેન્ટેન્સ, તો આની જેમ જ આપણે ત્યારે ત્યાં એન્ડ મૂકીને સેન્ટેન્સ બનાવી રાખવાનું રહેશે, કારણ કે સરખા શબ્દ છે એટલા માટે ત્યાં પણ આપણે એન્ડ મૂકી દઈશું. હવે અહીંયા વાત કરીએ કે આપણે સાચા ભારતીય બનવાનું છે અને ભારતની એકતા માટે કાર્ય કરવાનું છે. તો આ કાર્ય કરવાનો હેતુ શું છે? તો હેતુ એ છે કે આપણે આપણા દેશને મહાન બનાવી શકીએ અને આપણા દેશને સમૃદ્ધ બનાવી શકીએ. તો આપણો હેતુ છે. તો હેતુ અથવા ઈરાદો દર્શાવવા માટે સો ધેટનો ઉપયોગ થાય છે. સો ધેટ. બરાબર. હેતુ અથવા ઈરાદો દર્શાવવા માટે સો ધેટનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે ફંક્શન ચલાવેલા એની અંદર પણ હતું શોઈંગ પર્પઝ. બરાબર. અને મેં તમને આનું સ્ટ્રક્ચર પણ લખાવેલું છે આવી રીતે કે સો ધેટ, આગળ કરતા ક્રિયાપદ અને અન્ય શબ્દ આવે, પણ સો ધેટ પછી કરતા કેન અથવા કુડ. એટલે ટૂંકમાં અહીંયા કોઈ મોડલ વર્બ આવી શકે. V1 કર્મ, અન્ય શબ્દ. આવું એક તમને મેં સ્ટ્રક્ચર લખાવેલું છે. તો આ સ્ટ્રક્ચર પ્રમાણે સેન્ટેન્સ બનશે કે સો ધેટ, જેથી કરીને વી. તો ડાયરેક્ટ અહીંયા મૂકી દેવું પડશે આપણે કરતા. કોણ છે કરતા? તો કે વી. પછી વર્તમાનકાળનું વાક્ય હોય એટલે કેન. ભૂતકાળનું હોત તો આપણે કુડ મૂકે. વી કેન મેક હર ગ્રેટ. બરાબર. વી કેન એટલે કે કેન આવી ગયું, મેક એટલે કે V1 આવી ગયું અને કર્મ આવી ગયું છે આપણી પાસે. ફરીવાર સ્ટ્રક્ચર મુજબ હેતુ અથવા ઈરાદો દર્શાવાતું હોય ત્યારે વિથ યુ ટુ છે, ઇન ઓર્ડર ટુ છે, સો ધેટ છે, ધેટ છે, ઇન ઓર્ડર ધેટ છે. આનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર. અહીંયા આપણે કન્જક્શન સો ધેટનો ઉપયોગ અહીંયા લીધેલો છે. સો ધેટ, જેથી કરીને. સો ધેટ પછી આપણે કરતા, વાક્યરચના મુજબ કરતા વી, મોડલ વર્બ કેન, V1 મેક અને કર્મ હર, અન્ય શબ્દ ગ્રેટ. તો લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ એન્ડ વર્ક ફોર હર યુનિટી સો ધેટ વી કેન મેક હર ગ્રેટ.
તો હવે અહીંયા વી કેન મેક અહીંયા આવી ગયું છે, તો આપણે એને મહાન બનાવી શકીએ અને સમૃદ્ધ બનાવી શકીએ. તો વી કેન મેક હર ગ્રેટ એન્ડ પ્રોસ્પેરિયસ, અને સમૃદ્ધ બનાવી શકીએ. બરાબર. તો આવી રીતે આ જે પેરેગ્રાફ છે તે કમ્બાઈન થઈ ગયો છે. ફરીવાર જુઓ છો કે લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ એન્ડ અહીંયા કન્જક્શન મૂક્યું કે ચાલો આપણે સાચા ભારતીય બનીએ અને વર્ક ફોર હર યુનિટી, અને એની એકતા માટે કાર્ય કરીએ. સો દેટ, જેથી કરીને આપણો હેતુ શું હતો? તો કે હેતુ એ છે કે વી કેન મેક હર ગ્રેટ, કે આપણે એને મહાન બનાવીએ, એન્ડ પ્રોસ્પેરિયસ, અને આપણે એને સમૃદ્ધ બનાવીએ. તો આવી રીતે આ જે પેરેગ્રાફ છે તેને તમે કમ્બાઈન કરી શકો છો. માર્ચ 2016 માર્ચ 2016ની અંદર આ પેરેગ્રાફ પૂછાયેલો છે. ઓનેસ્ટ પર્સન્સ ડુ નોટ ટેલ લાઈ, જે પ્રમાણિક વ્યક્તિ છે તે ક્યારેય ખોટું બોલતા નથી. દે ડુ નોટ ચીટ અધર્સ, તે બીજાને છેતરતા નથી. પીપલ ઓનર ધેમ, તેથી માણસો તેમને સન્માન આપે છે. પીપલ લવ ધેમ ટુ, અને માણસો તેમને ચાહે પણ છે. તો જે પ્રમાણિક વ્યક્તિ છે એ ક્યારેય ખોટું બોલતા નથી, બીજાને છેતરતા પણ નથી. તો તમે અહીંયા નાઇધર નોરનો ઉપયોગ કરી શકો છો. નાઇધર નોરનો ઉપયોગ કરવો હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે ઓનેસ્ટ પર્સન્સ નાઇધર ટેલ લાઈ નોર ચીટ અધર્સ. પ્રમાણિક વ્યક્તિ ક્યારેય ખોટું બોલતા નથી અને બીજાને છેતરતા નથી. બેમાંથી એક પણ નહીં. નાઇધર નોર એટલે બંનેમાંથી એક પણ નહીં. બરાબર. બે ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન પસંદ ન કરવાનો હોય અને નકાર અર્થ દર્શાવવાનો હોય ત્યારે નાઇધર નોરનો ઉપયોગ થાય છે. કે ઓનેસ્ટ પર્સન્સ નાઇધર ટેલ લાઈ નોર ચીટ અધર્સ. પ્રમાણિક વ્યક્તિ ખોટું બોલતા નથી, બીજાને છેતરતા નથી. હવે ખોટું નથી બોલતા, છેતરતાય નથી. તેથી એટલે સો અથવા તો ધેરફોર. સો પીપલ ઓનર ધેમ, તેથી માણસો તેમનું સન્માન કરે છે. એન્ડ હવે અહીંયા પીપલ શબ્દ આપી દીધો છે, કોમન જ છે બંનેમાં, તો એન્ડથી જોડી દઈએ. એન્ડ લવ ધેમ, તેથી માણસો
તેમને સન્માન આપે છે અને પ્રેમ કરે છે, બરાબર. ઓનેસ્ટ પર્સન નાઇધર ટેલ લાય નોર ચીટ અધર્સ. પ્રમાણિક વ્યક્તિઓ ખોટું બોલતા નથી, તે કોઈને છેતરતા નથી. તેથી પીપલ ઓનર ધેમ એન્ડ લવ ધેમ. તો અહીંયા આપણે આ 3 કન્જક્શનનો ઉપયોગ કરીને જે આપણું આ પેરેગ્રાફ છે તે બનાવેલો છે, બરાબર. હવે